પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો ઉજ્જયણમ, નમો લય સબ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા ચેપ્ટર્સની અંદર અલગ અલગ એવા વિષયો વિશે વિચારણા કરી. જેની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જીવ સ્થાનક વિશે 8 દ્વારો જોયા. બીજા ચેપ્ટરમાં આપણે માર્ગણા સ્થાનક વિશે 6 દ્વારો જોયા, જેની અંદર આપણા 5 દ્વારો કમ્પ્લીટ થઈ ગયા છે અને છઠ્ઠો દ્વાર એટલે કે માર્ગણા સ્થાનક વિશે અલ્પ બહુત્વ, એની અંદર આપણી વિચારણા ચાલુ છે. એમાં આપણે આગળ વધીએ. તો લાસ્ટ ક્લાસમાં આપણે આ રીતે જોયું હતું કે સંયમ માર્ગણામાં અલ્પ બહુત્વ કઈ રીતે છે. એની અંદર સૌથી થોડા સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા આપણે જાણ્યા હતા. કારણ સૌથી ઓછા શા માટે છે? પહેલા તો એમાં કહ્યું છે કે મેક્સિમમ ઉત્કૃષ્ટથી શત પૃથકત્વ એટલે કે પૃથકત્વનો મિનિંગ થાય 2 થી 9 અને શત એડ કર્યું છે એટલે 200 થી 900. એ રીતે આપણે જાણ્યું. તો એમાં એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અહીંયા આ જે છે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર કેટલા 10મા ગુણસ્થાનકે હોય માત્ર, અને એ 10મો ગુણસ્થાનક માત્ર શ્રેણીની અંદર આવે. અને એ શ્રેણી ભલે તે ઉપશમ શ્રેણી હોય કે ક્ષપક શ્રેણી હોય, એ માત્ર એનું ટાઈમ ડ્યુરેશન કેટલું હોય અંતર્મુહૂર્તનું, અને એની અંદર એ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર જે છે 10મો ગુણસ્થાનક વર્તી, એનું પણ ટાઈમ ડ્યુરેશન કેટલું છે? જે શ્રેણીનો ટોટલ અંતર્મુહૂર્ત છે એનાથી નાનું અંતર્મુહૂર્ત એમ કહી શકાય. કારણ શ્રેણીની અંદર 8, 9, 10 એટલા ગુણસ્થાનકો છે અલગ અલગ, પણ આ તો માત્ર એક જ ગુણસ્થાનક છે અને એની અંદર અંતર્મુહૂર્ત એનું ટાઈમ છે. એટલે કે 10મા ગુણસ્થાનક પરથી જે જીવો હોય કેટલા હોય? માત્ર મનુષ્ય ગતિવાળા હોઈ શકે એની અંદર. એમાં મનુષ્ય ગતિવાળા ટોટલ આપણે ગણી પણ લઈએ તો સંખ્યાતું માત્ર એક ફિગર છે 7922 વાળું જે છે 29 ડિજિટનું ફિગર, એટલું. એમાં બધાને કંઈ આ શ્રેણી પ્રાપ્ત નહીં થઈ શકે, એટલે બધા કંઈ શ્રેણી માંડી શકતા નથી. આપણે ક્યાં શ્રેણી માંડી શકીએ છીએ હમણાં? એટલે એ રીતે મનુષ્ય ગતિવાળા જેટલા સંખ્યાતા છે એની અંદર વાળા પણ હેન્ડફુલ એવા થોડાક જણ જ શ્રેણી માંડી શકે છે. એની અંદર પણ જે પણ જીવો માંડતા હોય શ્રેણી, એ પણ બધાને કંઈ ફોર એવર હોતી નથી એના આખા ભાવ પર્યંત, પણ માત્ર કેટલું? માત્ર અંતર્મુહૂર્તને માટે જ હોય છે એમ. પછી એ 10મો ગુણસ્થાનક ચાલ્યો જાય છે શ્રેણી વાળું જે પણ હોય તે. ભલે તે ઉપશમ વાળા હોય, ઉપર ચડતે ટાઈમ આવ્યું, નીચે ઉતરતે ટાઈમે આવ્યું 10મો ગુણસ્થાનક, કે પછી ક્ષપક શ્રેણી વાળાને ઉપર ચડતે ટાઈમ આવ્યું, જે પણ જ્યારે એ હોય છે ત્યારે અંતર્મુહૂર્ત માટે જ હોય છે. જ્યારે પણ 10મો ગુણસ્થાનક હોય સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, અને ત્યાં માત્ર અંતર્મુહૂર્ત રહ્યા બાદ જ ત્યાંથી નીકળી જાય છે તે જીવો, બીજા કોઈ ગુણસ્થાનકે ચાલ્યા જાય છે. એટલે એના હિસાબે સૌથી થોડા હોય છે આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા જીવો. એ પણ માત્ર કેટલું બતાવ્યું? ઉત્કૃષ્ટથી 200 થી 900 શત પૃથકત્વ એટલું પ્રમાણ બતાવ્યું છે એમને માટે. એના બાદ પછી સેકન્ડ આ આવે છે સૂક્ષ્મ સંપ્રાય વાળા કરતા સંખ્યાત ગુણા વધારે પર્યાર વિશુદ્ધિ ચારિત્ર વાળા, એમ બતાવ્યું. અને એમાં હવે આ સૂક્ષ્મ સંપ્રાય વાળા અંતર્મુહૂર્ત માટે હતા. આ પર્યાર વિશુદ્ધિ ચારિત્ર વાળા એ કયા ગુણસ્થાનકે હોય? તો 6ઠે 7મે ગુણસ્થાનકે. અને એમાં તેઓને એ જે પર્યાર વિશુદ્ધિ ચારિત્ર કેટલા ટાઈમ માટે હોય એના આખા ભાવ માંથી? તો જો એક વખત પર્યાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરે તો 6 મહિના કરીને ઇન્ટુ 3, 3 વખત 6 મહિના હોય એના જે ડ્યુટીઝ, વાચનાચાર્ય બને કે પછી પરિહારક બને, એ રીતે કરતા કરતા સર્વ મળીને 18 મંથ સુધી તેઓને પર્યાર વિશુદ્ધિ ચારિત્ર હોય છે. અને એનાથી વધારે તો તેમને પોસિબલ છે. કેટલાક પાછું આ પર્યાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી લે, કેટલાક છે જીન કલ્પ ગ્રહણ કરી લે, કેટલાક પાછા કચ્છમાં જાય વગેરે. પણ મેજોરિટી જણ જે પર્યાર વિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરતા હોય છે તેમને પર્યાર વિશુદ્ધિ ચારિત્ર કેટલા ટાઈમ માટે હોય એક સાથે સળંગ? તો 18 મંથ સુધી. એના પછી તો એ ચાલ્યું જાય, એ જ કહી શકાય.
એના હિસાબે આ અંતર મુહૂર્ત વાળા કરતા આ 18 મંથ વાળું જે છે એની અંદર ટાઈમ ડ્યુરેશનના હિસાબે આપણે કહી શકીએ કે એ વધારે છે. અને એમાં વધારે પણ કેટલું બતાવ્યું છે તો મેક્સિમમ ઉત્કૃષ્ટથી સહસ્ર પૃથકત્વ બતાવ્યું છે, એટલે 2000 થી 9000 આટલું ફિગર બતાવ્યું છે એમના માટે. એના પછી યથાખ્યાત ચારિત્ર વાળા પર્યાર વિશુદ્ધિ વાળા કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે. એ શાના માટે? કારણ તેઓ કરોડ પૃથકત્વ આ ફિગર પર્યંત હોય છે, એટલે કે 2 કરોડથી 9 કરોડ આટલી સંખ્યામાં તેઓ હોય છે. એમાંય આપણે આગળ જોયું હતું કે મહેસાણાની બુકની અંદર બતાવ્યું છે કોટી પૃથકત્વ સદાય હોય કેવલી ભગવંતો, એના માટે એ રીતે બતાવ્યું છે. હા, આમાં પણ કેવું છે, જે કેવલી ભગવંતને વિશે બતાવ્યું છે તે કેવલી પર્યાય તેઓનું કેટલા ટાઈમ માટેનું હોઈ શકે મેક્સિમમ? તો કોઈ જીવ મનુષ્ય જે છે તે મેક્સિમમ 1 પૂરા કરોડ ના આયુષ્ય વાળો હોય, જો એવા ભવની અંદર તે કેવલ જ્ઞાની બની શકે છે. અને એ ભવની અંદર તેને કેવલી પર્યાય કેટલું હશે? તો મેક્સિમમ 53 પૂરા કરોડ વર્ષ. એટલે અને એમાં પણ યથાખ્યાત ચારિત્રને 11મે થી 14મા ગુણસ્થાનકો સુધી બતાવ્યું છે. એનામાંથી 11મું, 12મું અને 14મું આ 3 ગુણસ્થાનકો માત્ર અંતર્મુહૂર્ત માટે હોય છે. પણ 13મું ગુણસ્થાનકનું મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન 53 પૂરા કરોડ વર્ષ સુધીનું હોઈ શકે છે. એના હિસાબે યથાખ્યાત ચારિત્ર માર્ગણાનું ટાઈમ ડ્યુરેશન મેક્સિમમ કેટલું પોસિબલ છે એક જીવની અપેક્ષાએ? તો 53 પૂરા કરોડ વર્ષ, એનાથી વધારે નહીં હોય. અને એમાં પણ કેવલી ભગવંતો કેટલા છે? તો ઘણા બધા નથી હોતા. જેટલા પણ મનુષ્ય છે એમાંથી સરવીરતીવાળા ઓછા હોય, એમાંથી પણ કેવલી ભગવંતો હજી વધારે ઘણા ઓછા હોય છે. એટલે એના હિસાબે અહીંયા આ જે છે યથાખ્યાત ચારિત્ર એ કોને કોને હોઈ શકે? તો 11th થી 14th ગુણસ્થાનકે, એમાં 13th અને 14th ગુણસ્થાનકે જે છે તે કેવલી ભગવંતોને રિલેટેડ છે યથાખ્યાત ચારિત્ર. બાકી 11મે 12મે ગુણસ્થાનક વાળું જે છે તે તો નોન કેવલી એવાને હોય છે. એમાં પણ 11મું અને 12મું ગુણસ્થાનક કેટલા ટાઈમ માટે હોય? તો બંને અંતર્મુહૂર્ત માટે જ હોય છે. 11મો અંતર્મુહૂર્ત, 12મો અંતર્મુહૂર્ત. પણ કેવલી ભગવાનને વિશે શા માટે અહીંયા વાત કરી? કારણ એમનું જે પર્યાય છે એ બધા કરતા વધારે છે. એટલે કે 11માં જે છે ગુણસ્થાનક એના કરતા વધારે છે કેવલી પર્યાય. 11મું કેટલું છે? અંતર્મુહૂર્ત માત્ર. પણ આ કેવલી પર્યાય કેટલું હોય છે તેઓનું મેક્સિમમ? તો 53 પૂરા કરોડ વર્ષ. એટલે જે મોટું છે એ અહીંયા આપણે ગ્રહણ કર્યું છે. તો અહીંયા 53 પૂરા કરોડ વર્ષ વાળા જે છે કેવલી પર્યાય, એની અપેક્ષાએ આપણે આગળ પણ જોયું હતું. ક્યાં જોયું હતું? કશાય માર્ગણા, એની અંદર અલ્પબહુત્વ જોઈ રહ્યા હતા. એની અંદર આપણે જોયું હતું કે દરેક જે કશાય છે એ બધા માત્ર અંતર્મુહૂર્ત માટે જ રહે છે. 2 કશાય એક સાથે નહીં હોય અને એ ફરતા હોય છે. એક હોય તો બીજું નહીં હોય, અને એ એક જે કશાય છે એ માત્ર અંતર્મુહૂર્ત માટે જ રહી શકે છે, એનાથી વધારે નહીં રહે. એ અંતર્મુહૂર્ત એનું કમ્પ્લીટ થઈ જાય ત્યારે પછી કમ્પલસરી એ જતું રહે અને બીજો કોઈ કશાય ઉદયમાં આવી જાય. અને એમાં આપણે અલ્પબહુત્વ કઈ રીતે જોયું હતું કે જેનું અંતર્મુહૂર્ત મોટું છે એની સંખ્યા વધારે છે, એ રીતે આપણે જોયું હતું. એ જ અહીંયા આપણે કંઈક વિચારણામાં લઈ શકીએ કે આ સૂક્ષ્મ સંપ્રાય વાળા જે છે એમનું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રનું ટાઈમિંગ કેટલું? અંતર્મુહૂર્ત. એના કરતા વધારે 18 મંથ્સ પર્યાર વિશુદ્ધિ વાળાનું. પછી એના કરતા વધારે આનું 53 પૂરા કરોડ વર્ષ. એટલે એના હિસાબે આ અલ્પબહુત્વ અહીંયા આપણે ગ્રહણ કરી શકીએ. પછી આ જોઈ લીધું આપણે યથાખ્યાત ચારિત્ર વાળા કેવલી ભગવંતોની અપેક્ષાએ જોયું. પછી એના બાદ છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા જે છે તેઓ યથાખ્યાત ચારિત્ર વાળા કરતા સંખ્યાત ગુણા વધારે છે. એમના માટે કહ્યું છે કે ઉત્કૃષ્ટથી તે કેટલા છે? 100 કરોડ પૃથકત્વ, એટલે કે 200 કરોડ થી 900 કરોડ એટલા એક હેન્ડેસ છે. બોલો. પ્રણામ ગુરુજી. આપણે 14મા ગુણ સ્થાનકે યથાખ્યાત ચારિત્ર લઈએ છે તો ત્યાં તો એકદમ નાનું અંતર્મુહૂર્ત કહી શકીએ અને યોગ પણ નથી હોતો ને, તો આપણે કેવી રીતે ઘટાડવું એને? એ બરાબર છે. આપણે 13th વાળા માટે કહ્યું યથાખ્યાત ચારિત્ર જે અહીંયા મોટું બતાવ્યું છે 53 પૂરા કરોડ વર્ષ. 13મા ગુણસ્થાનકની અપેક્ષાએ કેવલી ભગવંતને. આમ આપે કહ્યું તે બરાબર છે. 14મો ગુણસ્થાનકે માત્ર 5 રસ્વાક્ષર બોલીએ એટલું જ નાનું અંતર્મુહૂર્તનું ટાઈમ ડ્યુરેશન છે એનું. પણ એ પણ તો પણ ગુરુ હા બોલો. જી ગુરુજી.
એટલે યથાખ્યાત ચારિત્રના ગુણ સ્થાનક આપણે 11, 12 અને 13, 14 લેવાના, એટલે 14મું બી ગણાવવાનું. હા, 14મો પણ ગણવાનું છે. એટલે ગુરુજી એમાં યોગ નથી હોતો તો કેવી રીતે બેસે? યોગ નથી પણ ચારિત્ર છે ને. ચારિત્ર કેવું છે આમાં? યથાખ્યાત ચારિત્ર ને માટે જ બતાવે છે 11મે, 12મે, 13મે, 14મે 4 ગુણ સ્થાનક છે. અને યથાખ્યાત ચારિત્ર એટલે જેવા પ્રકારનું ચારિત્ર કેવલી ભગવંતોએ કે તીર્થંકર ભગવંતોએ બતાવ્યું છે એવા પ્રકારનું ચારિત્ર એવું. અને એ ચારિત્ર ક્યારે હોય? જ્યારે મોહનીય કર્મનું સંપૂર્ણ ઉદય નહીં હોય ત્યારે આવા ટાઈપનું ચારિત્ર હોય છે આત્મામાં. અને ત્યાં કોઈક યોગ હોય જેવી કઈ જરૂરી નથી. યોગની સાથે આની કોઈ રિલેશન નથી. જી ગુરુજી. હા, એટલે પ્રણામ. હા, પ્રણામ. મેન કેવું છે, મોહનીય કર્મનું ઉદય નથી એટલે આ ચારિત્ર છે. અને એનું ઉદય ક્યાં નથી? તો 11મે, 12મે, 13મે, 14મે એના માટે છે. અને આ કેવું છે? મોહનીય કર્મ એ જે ચારિત્ર ગુણ, અનંત ચારિત્ર ગુણને ઘાત કરીને બેઠો હતો, મોહનીય કર્મ જે ચારિત્ર મોહનીય કર્મ છે એનું સંપૂર્ણ ઉદય ટળી ગયું. એટલે ભલે તે ઉપશમ આવીને રાખ્યું 11મે ગુણસ્થાનકે, તો એનું ઉદય ટળી ગયું ઉપશમ આવીને. 12મે થી એનું આખો ક્ષય જ કરી નાખ્યું છે. ક્ષીણમો બની ગયા છે 12મે થી. એટલે એનું ઉદય ત્યાંય નથી. એના હિસાબે આત્માની અંદર એવું યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટી ગયું છે. એટલે એમ કહી શકાય અનંત ચારિત્ર ગુણ. તો આ ગુણની અપેક્ષાએ આ યથાખ્યાત ચારિત્ર બતાવ્યું છે. એટલે એના હિસાબે આ હોય છે. ભલે તે થોડા ટાઈમ માટે હોય 14મા ગુણ સ્થાનકે, તો પણ છે. 11મે પણ અંતર્મુત, 12મે અંતર્મુત, 14મે પણ અંતર્મુત એમ. જી ગુરુજી, ધન્યવાદ. હાજી. પછી આ છેદોપસ્થાપનીય ચારિત્ર એ છે સંખ્યાત ગુણા વધારે યથાખ્યાત ચારિત્ર વાળા કરતા. ઉત્કૃષ્ટથી 200 કરોડથી 900 કરોડ શતપૃથકત્વ બતાવ્યું છે એમનું સંખ્યા. અને એના માટે એમ બતાવે છે કે છેદોપસ્થાપનીય ચારિત્ર એ કયા કોને હોઈ શકે? તો મુખ્યત્વે એમ બતાવ્યું છે કે છેદોપસ્થાપનીય ચારિત્ર આપણા ભરત અને ઐરત ક્ષેત્રની અંદર જે રહેલા હોય છે એવા પહેલા ને છેલ્લા તીર્થંકર ભગવતના ટાઈમના એવા જે સરવીર્તીધરો, એમને જ્યારે વડી દીક્ષા અપાતી હોય તો એ વડી દીક્ષાને છેદોપસ્થાપનીય ચારિત્ર આવું નામ આપ્યું છે. કેવું? તો નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. જ્યારે કોઈ અતિચાર લગાડ્યું નહીં હોય અને માત્ર પહેલા તો કેવું, હમણાંના ટાઈમમાં આપને ખ્યાલમાં હશે કે સરવીરતી અપાય છે, સંસાર ત્યાગ કરાવીને વસ્ત્ર પણ પરિવર્તન થાય છે અને ત્યાં દીક્ષા અપાય છે. એ કેવી હોય છે? નાની દીક્ષા કહેવાય કે કાચી દીક્ષા એ પણ કહી શકાય. અને એના બાદ યોગોદ્વન કરાવાય છે. યોગ કમ્પ્લીટ થઈ જાય ત્યારે પછી વડી દીક્ષા અપાય છે. અને એ વડી દીક્ષા જ્યારે અપાય એ પ્રીવિયસ પર્યાયનો છેદ કરીને નવેસરથી પર્યાયની ગણતરી સ્ટાર્ટ થાય છે. એને શું કહેવાય? નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર એવું. અને હમણાંના ટાઈમમાં 5મા આરાની અંદર એટલે કે સ્પેસિફિક આ ટાઈમે કેવું છે? તો બધા જેટલા પણ ભરત કે ઐરત ક્ષેત્રવાળા જે છે એ બધા જેમની પણ વડી દીક્ષા થઈ છે એ બધા કેવા કહેવાય? છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા કહેવાય એમ. એટલે એના હિસાબે મુખ્યતયા એમ બતાવ્યું છે કે ભરત અને ઐરત ક્ષેત્રની અંદર એવું. અને કેટલાક એવા પણ હોઈ શકે રેર કેસ કે જેમને 7-4 લગાણી પછી 7-4 એવો છેદોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કર્યું હોય, એવા પણ હોઈ શકે. અને હા, બીજું નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર જ્યારે કોઈ આપણા અવસર પેઢીના જે 23મા તીર્થંકર ભગવાન થઈ ગયા એમના શાસનની અંદર જેઓએ સરવીરતી ગ્રહણ કરી હશે, તેઓ જ્યારે 24મા તીર્થંકર ભગવાનના શાસનની અંદર પ્રવેશે, તીર્થ સ્થાપના થઈ જાય, એના બાદ તેઓ અહીંયા 24મા તીર્થંકર ભગવાનના અંડરમાં તેઓના સાધુ ભગવાન તરીકે પ્રવેશે આ તીર્થની અંદર, 24મા તીર્થની અંદર, ત્યારે તેઓને પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર અપાતું હોય છે, ગ્રહણ કરાવાતું હોય છે. એટલે એ પણ અહીંયા આવી જાય છે. એટલે એના હિસાબે અહીંયા આ કેવલી ભગવાનથી વધારે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળા બતાવ્યા છે. એમની સંખ્યા કેટલી છે? ઉત્કૃષ્ટથી 200 કરોડથી 900 કરોડ એમ. પછી નેક્સ્ટ એમનાથી સંખ્યાત ગુણા વધારે સામાયિક ચારિત્ર વાળા કેટલા છે? સહસ્ર પૃથકત્વ 2000 કરોડથી 9000 કરોડ બતાવ્યા છે એમ. હવે આ સામાયિક ચારિત્ર કેવું છે? તો 2 પ્રકારે આપણે જાણ્યું હતું, ઈત્વર કથિત અને યાવત કથિત. જેની અંદર ઈત્વરિક જે છે એ ક્યારનું?
તો હમણાં આપણા જે છે પહેલા છેલ્લા તીર્થંકર ભગવંતના ટાઈમવાળા એવા સાધુ ભગવંતોને જે નાની દીક્ષા કે કાચી દીક્ષા અપાય છે પહેલા ગૃહસ્થ વેશ પરિવર્તન કરાવીને જે પહેલી વખત દીક્ષા અપાતી હોય તે કેવી ઈત્વર કથિત એવું સામાયિક ચારિત્ર હોય છે એ આની અંદર આવી જાય. પ્લસ જે ભરત ઐરજ ક્ષેત્રની અંદર રહેલા વચના 22 જે તીર્થંકર ભગવંતના ટાઈમની અંદર જે દીક્ષા ગ્રહણ કરતા હોય છે તેઓને પહેલાથી જ યાવત કથિત સામાયિક ચારિત્ર અપાતું હોય છે. તેઓને માટે નાની દીક્ષા વડી દીક્ષા એવું કંઈ હોતું નથી. એટલે તે જે છે વચના 22 તીર્થંકર ભગવંત એ બધાના સાધુ ભગવંતો સામાયિક ચારિત્ર વાળાની અંદર આવી જાય. પ્લસ જે મહાવિદેહ ક્ષેત્રના ટોટલ 160 વિજયો છે, 5 મહાવિદેહ છે, બધાની અંદર 32 વિજય છે. 32 × 5 કરી લે તો 160 વિજય થઈ જાય. તો એની અંદર જેટલા પણ સરવીરતી ધરે એવા સાધુ સાધુજી ભગવંતો છે એ બધા કેવા છે સામાયિક ચારિત્ર વાળા, યાવત કથિત સામાયિક ચારિત્ર વાળા છે. એટલે એ મહાવિદેહ ક્ષેત્ર વાળા બધા આવી ગયા. અવસર પેઢીની અંદર ઉત્સર પેઢીની અંદર એટલે ભરત ક્ષેત્ર ઐરજ ક્ષેત્ર વાળા જે છે વચના 22 તીર્થંકર ભગવંત એમના ટાઈમ વાળા આવી ગયા આની અંદર. એટલે આની સંખ્યા છેદોપસાપનીય ચારિત્ર વાળા કરતા ઘણી વધારે વધી જાય છે. એના હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સહસ્ર કરોડ પૃથકત્વ એટલે કે 2000 કરોડથી 9000 કરોડ એટલા બતાવે છે. અને મહેસાણા બુકની અંદર એ રીતે બતાવ્યું છે કે સહસ્ર કરોડ પૃથકત્વ સદાય હોય એના માટે. હા, પછી આ સામાયિક ચારિત્ર વાળા કરતા દેશવીરતી વાળા અસંખ્યાત ગુણા વધારે બતાવ્યા. પહેલા તો આ કોને હોઈ શકે તો જે તિર્યંશ પંચેન્દ્રિય છે પર્યાપ્તા સંઘની તિર્યંશ પંચેન્દ્રિય તેમને હોઈ શકે. પ્લસ પર્યાપ્તા સંઘની એવા મનુષ્ય ગર્ભજ જે છે એઓને હોઈ શકે દેશવીરતી. અને એમાંથી તિર્યંશોની સંખ્યા કેટલી છે તો જે અસંખ્ય એવા દ્વીપ સમુદ્ર છે એની અંદર ઘણા બધા એવા હોય છે તિર્યંશો પંચેન્દ્રિયો તે. અને એની હિસાબે તિર્યંશોની સંખ્યા કેટલી છે મનુષ્યની સંખ્યાતા છે માત્ર મનુષ્ય, પણ તિર્યંશ કેટલા છે પંચેન્દ્રિય અસંખ્યાતા છે. તિર્યંશોની સંખ્યા વધી ગઈ, અસંખ્ય થઈ ગયા. અસંખ્ય છે અને એ તિર્યંશોને 5મું ગુણસ્થાનક દેશવીરતી પોસિબલ છે. એના હિસાબે જો તિર્યંશોને દેશવીરતી પોસિબલ છે અને તિર્યંશો અસંખ્ય છે તો એના હિસાબે દેશવીરતી વાળા પણ અસંખ્ય હોવાના પોસિબિલિટી છે. એના હિસાબે આ સામાયિક ચારિત્ર વાળા કરતા અસંખ્યાત ગુણા વધારે દેશવીરતી વાળા. પછી અવીરતી વાળા એ અનંત ગુણા છે દેશવીરતી વાળા કરતા. અને આની અંદર આપણે જોયું હતું કે અવીરતી વાળા જે છે એની અંદર એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય બધા જ જેટલા પણ જીવો છે 4 ગતિના એ બધા અવીરતીની અંદર આવી જાય છે પોસિબિલિટીઓની. એમાંથી પણ જે એકેન્દ્રિય છે બેઇન્દ્ર તેઇન્દ્ર ચોરિન્દ્રિય અસંગની પંચેન્દ્રિય આટલા જે છે એ બધા કમ્પલસરી અવીરતી વાળા જ હોય છે. એટલે એમની અંદર પણ એકેન્દ્રિય જે છે એમાં સાધારણ વનસ્પતિ કાંઈ આપણે જો ગ્રહણ કરીએ તો એ કેટલા છે અનંતા હોય છે આખા 14 લોકમાં. એના હિસાબે અહીંયા અનંત ગુણા આવી જાય છે દેશવીરતી વાળા કરતા અનંત ગુણા અવીરતી વાળા જીવો. આ રીતે આપણે જોયું. ક્વેશ્ચન છે આપણે સામાયિક લઈએ તે ઈત્વર કથિત સામાયિકમાં આવે તો નહીં. આપણે જે સામાયિક લઈએ છીએ તે દેશવીરતી દર છીએ આપણે એટલે દેશવીરતી સામાયિકમાં આવે. તે આપણે શ્રાવક શ્રાવિકા છીએ એટલે આપણું દેશવીરતીમાં આવે. પણ આપણે જે 48 મિનિટ્સ માટે જે સામાયિક લેતા હોઈએ એ ઈત્વરિત સામાયિકમાં નહીં આવે. ઈત્વરિત સામાયિક ચારિત્રની અંદર માત્ર કોણ છે સરવીરતી વાળા જ છે. આ 5 જે છે સૂક્ષ્મ સંપ્રાય પરિવાર વિશુદ્ધિ યથાર્થ સામાયિક ચારિત્ર આ 5 જે છે ઉપરવાળા એ બધા સરવીરતી વાળા માટે છે. અને એમાં સામાયિક ચારિત્રમાં જે ઈત્વરિત બતાવ્યો તો ઈત્વરિત અથવા તો ઈત્વર કથિત જે બતાવ્યું છે એ માત્ર જે સરવીરતી ગ્રહણ કરે છે પંચમહાવ્રત ગ્રહણ કરે છે ગૃહસ્થ વેશનો ત્યાગ કરે છે અને સરવીરતીના એવા વસ્ત્રો વગેરે જે છે ઉપકરણો એ ધારણ કરે છે વેશ પરિવર્તન કરે છે એમને પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંત વાળા આપણા ભરત ક્ષેત્ર અને ઐરજ ક્ષેત્ર વાળા એમના માટે એ ઈત્વર કથિત સામાયિક ચારિત્ર હોય છે નાની દીક્ષા જે કહેવાય છે તે. એટલે એ છે ઈત્વર કથિત. પણ આપણું વાળું જે છે સામાયિક 48 મિનિટ વાળું વગેરે દેશાવગાસિક કહો કે પછી સામાયિક કહો 2 ઘડી વાળું એ બધા આ સામાયિક ચારિત્રની અંદર નહીં ગણાય. એ દેશવીરતીની અંદર આવે છે. હેન્ડ રેસ છે બોલો.
પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપે જે કીધું ને દેશવીરથી સામાયિકમાં અસંખ્યાત તિર્યંચો, તો ગુરુજી એટલા તિર્યંચો દેશવીરથી પામતા હશે, એટલું મતલબ પાંચમા ગુણસ્થાનકે આવી શકતા હશે અસંખ્યાતા? હા, પોસિબલ છે. આમ તેઓની મેક્સિમમ આખા વિશ્વમાં સંખ્યા છે કેટલી અસંખ્યાતી છે. એમાંથી પણ ઘણા બધા એવા છે જેમને કોઈક એવા પ્રતિબોધ થાય, કોના દ્વારા કોઈકનું સાંભળીને પ્રતિબોધ પામે, અને કેટલાક એવા ઘણા બધા છે કે જેઓને જાતિ સ્મરણ જ્ઞાનથી પ્રતિબોધે અને પછી દેશવીરતીમાં કંઈક આવી જાય નાના મોટા વ્રતોની અંદર. એટલે તેમની મેઇન શું છે, સંખ્યા બહુ મોટી છે, અસંખ્યાતા છે, અને એમાં પોસિબિલિટી વધારે છે. કારણ કે અસંખ્યાતા છે તો એમાં એમ કેવું કહી શકાય, પર્સન્ટેજ વાઇઝ આપણે જો અસંખ્યાતા લોકો જે છે તિર્યંચો, એમને આપણે પર્સન્ટ પણ લઈએ તો એ અસંખ્યાતું એવા ફિગરની અંદર જ આવી જાય. એટલે એની અપેક્ષાએ અહીંયા દેશવીરતી વાળા જે છે તિર્યંચો એમને અસંખ્યાતા બતાવ્યા છે. પણ એવું જરૂરી જી નથી કે ગુરુજી. હંમેશ માટે અસંખ્યાતા જ હોય દેશવીરતી વાળા તિર્યંચો, એવું જરૂરી નથી. પણ પોસિબિલિટી, પ્રોબેબિલિટી માત્ર બતાવી છે. અસંખ્યાતા નંબરની અંદર છે અને તેઓને દેશવીરતી પોસિબલ છે. એના હિસાબે બાય ચાન્સ જો ઘણા બધાને થઈ જાય તો પણ અસંખ્યાતા એવા તિર્યંચોને દેશવીરતી વાળા કહી શકાય. એના હિસાબે અહીંયા પ્રોબેબિલિટી કે પોસિબિલિટી હોવાથી આ બતાવ્યું છે. જી ગુરુજી, આભાર. જી. બીજો એક રિક્વેસ્ટ છે, મને ગુરુજી નહીં કહેતા પ્લીઝ બતા. પછી આગળ જોઈએ. આ રીતે આપણે આ સંયમ માર્ગણા વિશે અલ્પ બહુત જોયું, અને લાસ્ટ ક્લાસમાં આપણે આ વર્ડ જે છે સહસ્ર, એનું કરેક્ટ પ્રોનાઉન્સિએશન જોયું કે આ સહસ્ર છે પણ સહસ્ત્ર નથી. અને આવા ટાઈપનો એક બીજો વર્ડ છે સમચતુરસ્ર સંસ્થાન. ઘણા ભાગ્યશાળીઓ એને સમચતુરસ્ત્ર આ રીતે ખોટું પ્રોનાઉન્સિએશન કરતા હોય, એ પણ સુધારવું પડે. આ પહેલું જ સંસ્થાન સમચતુરસ્ર સંસ્થાન. આની અંદર જે છે સમ પ્લસ ચતુ પ્લસ અસ્ર, એ રીતે 3 વર્ડ્સ ભેગા મળીને સંધિ થઈને સમચતુરસ્ર આ રીતે વર્ડ ફોર્મ થયેલું છે. એની અંદર જે છે અસ્ર, એનો મિનિંગ છે ખૂણો, એટલે કે જેના 4 ખૂણા સરખા હોય. એ આ વર્ડનું, આ સંસ્થાનનું જે નામ છે એનું મિનિંગ એ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ સમચતુરસ્ર, સમ પ્લસ ચતુ પ્લસ અસ્ર. એ તો આની અંદર અસ્ર વર્ડનું શું મિનિંગ થાય છે કે ખૂણો, કે જ્યાં 4 ખૂણા સરખા હોય જેની અંદર, તે છે સમચતુરસ્ર સંસ્થાન. પણ જો સમચતુરસ્રના બદલે આપણે સમચતુરસ્ત્ર બોલીએ તો શું થઈ જાય, સમ પ્લસ ચતુ પ્લસ અસ્ત્ર. અને અસ્ત્રનો મિનિંગ શું થાય છે, વેપન. અસ્ત્ર શસ્ત્ર હોય ને, વેપન્સ, એ એનું મિનિંગ થઈ જાય. એટલે જેના 4 સરખા એવા અસ્ત્રો હોય છે કે વેપન્સ હોય છે, એવું એકદમ ખોટું જ થઈ જાય છે મિનિંગ. એટલે આ અસ્ત્ર નથી પણ શું છે, અસ્ત્ર છે આ ફર્સ્ટ વાળું જે છે તે. અને એની અંદર આપણે આગળ જાણ્યું છે કે કેવું છે, 4 ખૂણા એટલે કયા, તો અહીંયાથી અહીંયા સુધી વાળો, પછી અહીંયાથી અહીંયા આમ, અહીંયાથી અહીંયા આમ, અને અહીંયાથી અહીંયા આમ, આ રીતે 4 ખૂણા આપણે જાણ્યા. એ રીતે સમજવાનું. પણ અહીંયા જે આપણે જાણ્યું હતું, આનું જે ઉચ્ચારણ છે એ બરાબર જ છે. આનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ, સહસ્ર હોવું જોઈએ, તો નથી આની અંદર. એ રીતે યાદ રાખવાનું. સહસ્ર આ રાઈટ છે, પણ સહસ્ત્ર આ રોંગ છે. આ રીતે નહીં કહેવાનું. એ જ રીતે અહીંયા પણ સહસ્ર કરોડ છે, સહસ્ત્ર કરોડ નથી. બીજું, સંસ્કૃતની અંદર બીજા એવા પણ વર્ષ છે, સ્રજ. સ્રજ એટલે કે થાય છે માળા. પછી સ્રોત છે, સ્રોત એટલે સોર્સ, કે જે ઠેકાણેથી કંઈક ઉદ્ભવે એવું, એને સ્રોત કહેવાય. એ અહીંયા હું લખીને બતાવું, 1 મિનિટ. સ્રજ, સ્રોત, આ રીતે યાદ રાખવાનું. બીજું, ભક્તામરની અંદર પણ સહસ્ર રશ્મિ આવે છે, સહસ્ર કિરણ, આ રીતે પણ વર્ડ આવે છે. એટલે આ બધા જે છે એની અંદર સ્ર છે પણ સ્ત્ર નથી, તે યાદ રાખવાનું. લોકવાયકાની જેમ
ખોટું પ્રનન્સિએશન કરતા હોય, સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ, આ પણ ખોટું છે. આ પ્રનન્સિએશન આ રીતે નથી હોતું, પણ એ વર્ડની અંદર તો છે જ નહીં. એટલે સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ આ રીતે છે રાઈટ પ્રનન્સિએશન. કરેક્ટ વર્ડ આ છે. એક હેન્ડ રેસ છે, બોલો. સર આપણે નવતત્વની બુક છે ને, એમાં આપ્યું છે કે ભરત આદિ ક્ષેત્રમાં ઈશ્વર કથિત માટે આપ્યું છે કે ભરત આદિ 10 ક્ષેત્રમાં અને પહેલા અને છેલ્લા જીનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા અપાય છે. તે તથા શ્રાવકનું સામાયિક નામનું શિક્ષાવ્રત, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ઈશ્વર કથિત સામાયિક ચારિત્ર છે. અચ્છા, પણ અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ એની અંદર આને સરળવીરતી તરીકે ગણી. હા, અચ્છા. અને જો સરળવીરતી આપણે ગણી લઈએ તો આપણે એની અંદર તો નથી આવતા, કારણ આપણે 6 વિધેય હોય છે, એટલે કે મન, વચન, કાયથી કરણ કરાવણ એ માત્ર હોય છે એનો ત્યાગ. અનુમતિનો ત્યાગ નથી હોતું, એટલે આપણે સરળવીરતી નહીં કહી શકીએ. આપણને એ માત્ર દેશવીરતી વાળું જે સામાયિક વ્રત છે એની અંદર આપણે ગણાવી શકીએ પોતાને, પણ એ વાળા સરળવીરતી વાળાની અંદર આપણે નહીં આવી શકીએ. અને આમે સામાયિક ચારિત્ર માર્ગણાને માટે ગુણસ્થાનો કયા બતાવે છે? તો 6 થી 9મો ગુણસ્થાનક, પણ 4, 5મો એ રીતેના ગુણસ્થાનકો નથી બતાવ્યા. એના ઉપરથી પણ આપણને શું સમજ પડી શકે છે કે સામાયિક ચારિત્ર એ સરળવીરતી રિલેટેડ છે, જે રીતે બાકીના બધા છે. આ ફર્સ્ટ 5 જે ચારિત્ર માર્ગણાઓ છે એની અંદર સામાયિક ચારિત્ર 6 થી 9મે ગુણસ્થાનક સુધી બતાવ્યું, છેદોપસ્થાપનીય ચારિત્ર 6 થી 9મે બતાવ્યું, યથાખ્યાત ચારિત્ર 11મે થી 14મે બતાવ્યું, પરિહાર વિશુદ્ધિ 6, 7મે બતાવ્યું, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર 10મા ગુણસ્થાનકે બતાવ્યું. એ રીતે આપણે આ બધાને જોઈ લઈએ તો મિનિમમ ગુણસ્થાનક કયો છે? તો 6થો ગુણસ્થાનક. એમાંથી પણ આ સામાયિક ચારિત્ર વિશે માત્ર પર્ટિક્યુલરલી વાત જો કરીએ તો 6 થી 9મે છે, પણ નીચલા ગુણસ્થાનકે નથી. એટલે જો ઈશ્વર કથિત સામાયિક ચારિત્ર પણ આપણે વાત કરીએ તો એ પણ ક્યાં હોવાનું? એનું ગુણસ્થાનક પણ મિનિમમ 6થું હોવાનું છે, એનાથી નીચલા ગુણસ્થાનક અહીંયા છે જ નહીં. અને આપણે જો સામાયિક કરતા જોઈએ છીએ એની પણ ગણતરી આની અંદર જો કરેલી હોત તો પછી આના માટે ગુણસ્થાનક 4થો, 5મો એ પણ કહેવું પડત, પણ એ રીતે નથી. એટલે એના હિસાબે આપણે શું સમજ્યા કે ઈશ્વર કથિત સામાયિક ચારિત્ર જે બતાવ્યું છે એની અંદર પણ નાની દીક્ષા જે બતાવી છે, ભરત ઐરત ક્ષેત્રવાળા જે દીક્ષાર્થીઓને જે પહેલી વખત ગૃહસ્થ વેશનો ત્યાગ કરાવીને વેશ પરિવર્તન કરાવીને જે દીક્ષા અપાતી હોય છે એ દીક્ષાની અહીંયા વાત છે. એ પણ ક્યાર સુધીનું ઈશ્વર કથિત કહેવાય? જ્યાં સુધી વડી દીક્ષા ગ્રહણ નહીં કરે ત્યાર સુધીનું. એક વખત વડી દીક્ષા ગ્રહણ કરી લીધી એને પછી શું કહેવાય? નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે, જેની અંદર પ્રીવિયસ જે પર્યાય હતો તેઓનું નાની દીક્ષા ગ્રહણ કરીને એ પ્રીવિયસ પર્યાયનો છેદ કરીને નવેસરથી પર્યાયની ગણતરી સ્ટાર્ટ થાય છે. પછી આપણે ત્યાં શા માટે લખ્યું હશે તે વિચારણીય છે. નવતત્વની બુકમાં 125 પેજ ઉપર છે. તો હા, ઓકે જી. તો આ રીતે આપણે જોયું સંયમ માર્ગણામાં અલ્પબહુત્વ. પછી હવે નેક્સ્ટ દર્શન માર્ગણાની અંદર અલ્પબહુત્વ જોવા માટે આપણે ગાથા તરફ આવીએ. આ રહી 42nd ગાથામાં સેકન્ડ લાઈન. આની અંદર શું બતાવ્યું છે તે આપણે જોઈએ. ગાથા આખી બોલીને પછી આના વિશે આપણે જોઈએ. ગાથામાં શું છે? છે અસમય સંખા દેશ અસંખ ગુણ અનંત ગુણ અજયા થોવ અસંખ દુણંતા ઓહી નયણ કેવલ અચખ્ખુ. આની અંદર અહીંયા બતાવ્યું છે, ક્રમસર બતાવ્યું. થોવ અસંખ દુણંતા ક્રમસર બતાવે છે. થોવ એટલે કે થોડા, થોડા કોણ? તો અહીંયા બતાવે છે ઓહી. ઓહી એટલે કે અવધિ દર્શન વાળા. પછી અસંખ એટલે કે અસંખ્યાતા. અસંખ્યાતા કોણ છે? તો નયન. નયન એટલે થાય ચક્ષુ, તો એ છે ચક્ષુ દર્શન વાળા. પછી દુણંતા, અહીંયા સંધિ થઈને અનંતનું અનો લોપ થઈ ગયું છે, સંધિ થઈ ગઈ છે,
એટલે દુ અનંતા છે, એટલે કે બે જણ જે છે બાકીના, દુ એટલે કે બે, તો બાકીના જે બે છે તે બંને અનંતા અનંતા સમજવાના. આ રીતે બતાવ્યું છે. કોણ બાકી છે? તો અહીંયા કેવલ દર્શન વાળા બતાવ્યા, એ છે અનંત ગુણા આ ચક્ષુ દર્શન વાળા કરતા. એ જ રીતે આ અચક્ષુ દર્શન વાળા છે તે પણ અનંતા છે પ્રીવિયસ આ કેવલ દર્શન વાળા કરતા. તો આમ અહીંયા શું બતાવ્યું? સૌથી ઓછા હોય છે અવધિ દર્શન વાળા, પછી એના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય ચક્ષુ દર્શન વાળા, ચક્ષુ દર્શન વાળા કરતા અનંત ગુણ વધારે હોય કેવલ દર્શન વાળા, ને કેવલ દર્શન વાળા કરતા અનંત ગુણા વધારે હોય અચક્ષુ દર્શન વાળા. આ રીતે અહીંયા 42nd ગાથાની સેકન્ડ લાઈનમાં બતાવ્યું છે. એ આપણે અહીંયા જોઈએ. દર્શન માર્ગણામાં અલ્પ બહુતો, જેની અંદર સૌથી થોડા અવધિ દર્શન વાળા બતાવ્યા છે. એ હવે શાને માટે? અવધિ દર્શન કોને હોઈ શકે? તો કર્મગ્રંથકાર શ્રી ભગવંતના હિસાબે જે પણ જીવો અવધિ જ્ઞાની હોય તેમને અવધિ દર્શન કહેલું છે. અને અવધિ જ્ઞાની કોણ હોઈ શકે? તો ચોથા ગુણસ્થાનકથી કરીને 12મા ગુણસ્થાનક વાળા સુધી જેમને અવધિ જ્ઞાન પ્રગટેલું હોય એવા જીવો હોય, કે જેની પાસે અવધિ દર્શન હોય એવા. એની અંદર આપણે જો વિચારીએ તો ચોથા ગુણસ્થાનક વાળા એવા જે પણ સમ્યક દૃષ્ટિ એવા નારકી હોય કે પછી દેવો હોય, એ બધાને કમ્પલસરી જો સમકિત હોય તો સમ્યક દર્શન સહિત તેઓને કમ્પલસરી અવધિ જ્ઞાન હશે, અને અવધિ જ્ઞાન છે એટલે અવધિ દર્શન પણ હશે. કેવાને? તો ચોથા ગુણસ્થાનક વાળા એવા દેવ અને નારકીઓને. એ થઈ ગયું. પ્લસ હવે જે તિર્યંચ પંચેન્દ્રિય છે સંઘની એમને, પ્લસ જે મનુષ્ય છે સંઘની એમને, એ પણ બધાને નહીં, પણ કેટલાક એવા તિર્યંચ પંચેન્દ્રિય સંઘની અને કેટલાક એવા મનુષ્ય સંઘની, તેઓને પણ એમના ભાવની અંદર હોઈ શકે. પણ બધા જ મનુષ્યને તિર્યંચને હોય જેવું જરૂરી નથી, કેટલાકને માત્ર હોય. અને એમાં પણ જો તેઓ સમકીતી હોય તો જ તેઓના અવધિ જ્ઞાનને અવધિ જ્ઞાન કહેવાય, અને એવા અવધિ જ્ઞાની એવાઓને અવધિ દર્શન વાળા કહેવાય છે. એટલે આ રીતે અવધિ દર્શન વાળા 4 ગતિના જીવો હોઈ શકે, એમાંથી સમ્યક્ત્વી હોવા જોઈએ એ જરૂરી છે, અને સમ્યક્ત્વી એવા બધા જ દેવનાર્કીઓને અવધિ દર્શન હોય જ કમ્પલસરી. અને બાકીના જે બચી ગયા છે તિર્યંચ અને મનુષ્યો, એમને તિર્યંચોને ચોથે પાંચમે ગુણસ્થાનકે અવધિ દર્શન પોસિબલ છે અવધિ જ્ઞાન જો પ્રગટેલું હોય તો, અને જે છે મનુષ્ય એમને ચોથેથી 12મે ગુણસ્થાનકે જો અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો અવધિ દર્શન હોય એમની પાસે. આ રીતે બતાવે છે. અને એના હિસાબે અહીંયા સૌથી ઓછા હોય છે અવધિ દર્શન વાળા જીવો, એ રીતે બતાવ્યું છે. કારણ સમ્યક્ત્વ હોય તો જ આ હોઈ શકે છે દેવનાર્કીઓને, અને મનુષ્ય અને તિર્યંચોને સમ્યક્ત્વ હોય તો આ હોય જ એવું જરૂરી નથી એમ. એના હિસાબે આ સૌથી ઓછા હોય છે અવધિ દર્શન વાળા. પછી નેક્સ્ટ છે ચક્ષુ દર્શન વાળા. તો ચક્ષુ દર્શન કોને હોઈ શકે છે? તો ચૌરેન્દ્રિય જીવો જે છે તે, પછી અસંગની પંચેન્દ્રિયો અને સંઘની પંચેન્દ્રિયો, આટલા જણ જે છે તેઓને ચક્ષુ દર્શન હોઈ શકે છે. અને એવા કેટલા હોય? તો અવધિ દર્શન વાળા કરતા અસંખ્યાત ગુણા વધારે હોય એમ. કારણ ચૌરેન્દ્રિય પણ કેટલા છે? અસંખ્યાતા છે. અને પંચેન્દ્રિય એવા તિર્યંચો એ પણ કેટલા? અસંખ્યાતા છે. પછી દેવો નારકીઓ એમને પણ ચક્ષુ દર્શન હોય છે, એ પણ કેટલા છે? અસંખ્યાતા છે. સૌથી થોડા અવધિ દર્શન વાળા હોય, અને ચક્ષુ દર્શન વાળા અવધિ દર્શન વાળા કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે. એમાં અવધિ દર્શન વાળા આપણે જોયા કે એ કમ્પલસરીલી સમ્યક્ત્વી જોઈએ, પણ ચક્ષુ દર્શન વાળાને એવું કઈ રૂલ નથી કે સમ્યક્ત્વી જોઈએ તો જ એને ચક્ષુ દર્શન હોય. ચક્ષુ દર્શન તો જેની પાસે ચક્ષુ હોય અને પર્યાપ્તિઓ પૂરી કરી લીધી હોય એને ચક્ષુ દર્શન કયું છે એની પાસે, એ મિથ્યાતી હોય કે કોઈ પણ હોય તો પણ એને ચક્ષુ દર્શન તો હોઈ શકે છે. માત્ર ચક્ષુની સાથે લેવા દેવા છે ચક્ષુ દર્શનનું, સમ્યક્ત્વની સાથે કોઈ લેવા દેવા નથી. અને એના હિસાબે અહીંયા કેવું થઈ જાય છે, આની અંદર માત્ર સમકીતી હતા, પણ આની અંદર મિથ્યાત્વી, શાસ્વદન વાળા, પછી સમ્યક્ત્વી, મિશ્ર દૃષ્ટિ વાળા, યાવત ક્યાં? 12મે ગુણસ્થાનક સુધી, એટલે કે પહેલેથી 12મે ગુણસ્થાનક સુધી બધા આની અંદર આવી જાય છે ચક્ષુ દર્શન વાળાની અંદર. માત્ર એની પાસે ચક્ષુ હોવા જોઈએ અને પર્યાપ્તિઓ પૂરી કરેલી હોવી જોઈએ તો એની પાસે ચક્ષુ દર્શન હોય.
એ જ માત્ર અહીંયા નિયમ છે. એના હિસાબે અહીંયા અવધિ દર્શન વાળા કરતા અસંખ્યાત ગુણા વધારે ચક્ષુ દર્શન વાળા બતાવ્યા. એના પછી હવે જોઈએ તો કેવલ દર્શન વાળા અનંત ગુણા છે ચક્ષુ દર્શન વાળા કરતા. હવે આની અંદર જો માત્ર સંસારી જીવો લઈએ કેવળ દર્શન વાળા, તો પછી અનંત ગુણા આ નહીં થાય. પછી શું થઈ જાય? કેવલ દર્શન અહીંયા આવવું જોઈએ પછી. પણ આ કેવલ દર્શનની અંદર સિદ્ધ ભગવંતોને પણ ગણેલા છે. એના હિસાબે અહીંયા અનંત ગુણા છે ચક્ષુ દર્શન વાળા કરતા કેવલ દર્શન વાળા. કારણ સિદ્ધ ભગવંતોને પણ આની અંદર ગણેલા છે. જો સિદ્ધ ભગવંતોને આની અંદર નહીં ગણે તો પછી નહીં આવે. એક હેન્ડ છે, બોલો. સર આપણે કીધું ચક્ષુ દર્શન ખાલી 12મે ગુણસ્થાનક વાળા. પહેલેથી 12મે. હા, તો 13માં ચક્ષુ એટલે આપણે કેવલ દર્શન મળી જાય તો ચક્ષુ દર્શનને કાઉન્ટ ન કરીએ એવું. હા, એક વખત કેવલ જ્ઞાન પ્રગટી જાય તો પછી જ્ઞાન એક જ કેવલ જ્ઞાન, અને એ જ રીતે દર્શન પણ એક જ કેવલ દર્શન. આંખોને ઇન્દ્રિય બધી હોય જ એમની પાસે, પણ પછી તો ડિરેક્ટલી આત્મા દ્વારા જ તેઓ કેવલ દર્શનથી પ્રત્યક્ષપણે જુએ છે બધું. એમને પછી આંખોની કઈ જરૂર નથી હોતી. એટલે એનો ઉપયોગ બી નથી રાખતા એવું. નહીં. હા, અચ્છા, ઓકે સર. જી. અને બીજું એ પણ છે કે આ ચક્ષુ દર્શન કેવું કહ્યું છે? આત્માનું ગુણ જ છે, પણ તે કેવું છે? ક્ષયોપશમ ભાવ વાળું છે. પણ ત્યાં હવે એક વખત કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રગટી જ ગયું તો હવે ક્ષાયિક ભાવ વાળા તેઓ થઈ ગયા છે ગુણો એમના પણ. એટલે કે ક્ષય થઈ ગયું છે આખું દર્શનાવર્ણિયાનું સંપૂર્ણપણે, એટલે તેઓને કેવલ દર્શન હવે પ્રગટી ગયું છે. એટલે પછી ક્ષાયિક ભાવ વાળા થઈ ગયા છે, તો પછી ક્ષયોપશમિક ભાવ વાળા એવા ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન એ પછી નહીં હશે. એ પણ છે રીઝન. એટલે જેમ આપણે બીજા જ્ઞાનને છોડીને ખાલી કેવલ જ્ઞાનનું જ બધું એમાં સમાઈ જાય એવી રીતે જ સમજવાનું ચક્ષુ માટે, કેવલ દર્શન માટે. હા, બીજું એ પણ છે કે આમને જે ચક્ષુ દર્શન છે આને ઇન્દ્રિયની જરૂર હતી ચક્ષુની. એટલે કેવું લિમિટેડ હતું, એને કંઈક માધ્યમની જરૂર હતી. પણ હવે તો એટલા હાઈટ ઉપર પહોંચી ગયા છે કે તેઓને આવું કઈ મીડિયમની જરૂર એ નથી. એટલે પછી એને ગણાતું એ નથી, માત્ર કેવલ દર્શન જ ગણાય છે. ડાયરેક્ટ આત્માથી દર્શન થતા હોય એટલે એનું. હા, ઓકે જી. તો અહીંયા સિદ્ધ ભગવંતોને પણ આની અંદર ગણેલા છે. એના હિસાબે કેવલ દર્શન વાળા અનંત ગુણા થઈ ગયા ચક્ષુ દર્શન વાળાથી. હવે આ આપણે જોઈ લીધું કેવલ દર્શન વાળા. અને આ કેવલ દર્શન વાળાની અંદર કયા કયા જીવો આવી જાય? તો જે પણ 13મા ગુણસ્થાનક વર્તી હોય, સહયોગી કેવલી ભગવંત આમની અંદર આવી જાય. પ્લસ 14મા ગુણસ્થાનક વાળા જે અયોગી કેવલી છે એ પણ આવી જાય કેવલ દર્શન માર્ગણાની અંદર. પછી જે સિદ્ધ ભગવંતો છે એમને પણ કેવલ દર્શન માર્ગણાની અંદર અહીંયા માટે ગણેલું છે. એટલે આ રીતે આટલા બધા જીવો આવી જાય. એમાંથી આપણે જો વિચારીએ તો 13મા 14મા ગુણસ્થાનક વાળા કેટલા છે? તો અહીંયા યથાખ્યાત ચારિત્રની અંદર જે બતાવ્યું આટલા માત્ર હોઈ શકે. પણ જે સિદ્ધ ભગવંતોને અહીંયા ગણી લીધા છે એ કેટલા છે? અનંતા છે. તો એ અનંત છે એના હિસાબે અહીંયા ચક્ષુ દર્શન વાળા કરતા અનંત ગુણા વધારે કેવલ દર્શન વાળા જીવો બતાવ્યા. પછી હવે ચોથો એવો અચક્ષુ દર્શન. એ અચક્ષુ દર્શન વાળા છે એ કેટલા? તો કેવલ દર્શન વાળા કરતા અનંત ગુણા છે. હવે આની અંદર અનંત ગુણા કઈ રીતે થઈ ગયું? તો પહેલા તો એ વિચારીએ કે અચક્ષુ દર્શન માર્ગણાની અંદર કયા જીવો આવે? તો જે પણ છદ્મસ્થ જીવો છે બધા આની અંદર આવી જાય. ભલે તે મિથ્યાથી હોય કે સમકીતી હોય કે કોઈ પણ હોય, સરવીરતી વાળા હોય કે પછી દેશવીરતી વાળા, અવીરતી વાળા, બધા આની અંદર અચક્ષુ દર્શન માર્ગણાની અંદર આવી જાય. માત્ર એ જોવું જોઈએ કે 12મા ગુણસ્થાનક સુધી હોવા જોઈએ. એટલે કે પહેલોથી 12મો ગુણસ્થાનક સુધી, બસ એમ. અને છદ્મસ્ત તો જ કહેવાય ને, પહેલોથી 12મા વાળા જ બધા છદ્મસ્ત કહેવાય છે. એટલે બધા જે પણ છદ્મસ્થ જીવો છે બધાને આની અંદર ગણ્યા છે અચક્ષુ દર્શન. એમને કમ્પલસરી હોય જ, એ આપણે આગળ પણ જોયું છે. જે પણ છદ્મસ્થ જીવ છે એને અચક્ષુ દર્શન કમ્પલસરીલી હોય. પણ આ ચક્ષુ દર્શન છે એની અંદર એવું કઈ જરૂરી નથી, કમ્પલસરી નહીં હતું કે એ છદ્મસ્થ હોય તો એને ચક્ષુ દર્શન હોય જ. એને ચક્ષુ હોય અને પર્યાપ્તિ પૂરી કરી લીધી તો ચક્ષુ દર્શન હોય. એ જ રીતે અવધિ દર્શન
એ બધા જ જે છદ્મસ્થો છે બધાને હોય જ એવું જરૂરી નહીં હતું. આની અંદર કેવું હતું, સમકીતિ હોય, અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો અવધિ દર્શન હોય. પણ અચક્ષુ દર્શનને માટે કેવું છે, છદ્મસ્થ હોવા જોઈએ. બસ આ એક કન્ડિશન છે. છદ્મસ્થ હોય તો એ બધાને અચક્ષુ દર્શન હોય. હવે એની અંદર કયા કયા જીવો આવી જાય, તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય બધા જ આવી જાય. પછી સંઘની પંચેન્દ્રિયની અંદર વિચારીએ તો તિર્યંચો જે છે, સંઘની પંચેન્દ્રિય બધા આવી જાય. દેવો બધા આવી જાય, નારકીઓ બધા આવી જાય. પણ મનુષ્યોમાંથી વિચારીએ તો જે મનુષ્ય 12મે ગુણસ્થાનક સુધી છે તેટલા સુધી આની અંદર આવે. એટલે આમ આપણે આના વિશે વિચારીએ તો આની અંદર એકેન્દ્રિય આપણે ગણ્યા તો એકેન્દ્રિયની અંદર કોણ છે, હેવી વેટ, તો સાધારણ વનસ્પતિકાય. અને એ સાધારણ વનસ્પતિકાય કેટલા છે, અનંતા છે. હવે એ કેવલ દર્શન વાળા કરતા કેટલા છે, સાધારણ વનસ્પતિકાય, તો એના કરતા અનંતા છે. કારણ અહીંયા આપણે જોઈ શકીએ સિદ્ધ ભગવંતો જે કેવલ દર્શન વાળાની અંદર ગણ્યા છે એ સિદ્ધ ભગવંતોનું નંબર કેટલું બતાવે છે, 5મા અનંત જેટલા છે. મધ્યમ યુક્ત અનંત જે બતાવે છે એના જેટલા છે, 5મા અનંત જેટલા બતાવે. પણ નિગોદના જીવો એટલે કે સાધારણ વનસ્પતિકાયના જીવો કેટલા છે, તો 8મા અનંત જેટલા છે. ટોટલ 9 અનંતા છે, એનામાંથી 8મા અનંત જેટલા છે, જેનું નામ શું છે, મધ્યમ અનંતાનંત. એટલા પ્રમાણના છે. અને આપણે આગળ જાણી ગયા છીએ કે એકમાત્ર નિગોદનો અનંતમાં ભાગ જેટલા જીવો સિદ્ધ છે અથવા તો સિદ્ધ થયેલા છે. એટલે કે સિદ્ધ ભગવંતો કરતા અનંત ગુણા હોય છે સાધારણ વનસ્પતિકાયના જીવો. એના હિસાબે અહીંયા જ્યાં સિદ્ધ ભગવંતો રહેલા છે એના કરતા અનંત ગુણા થઈ જાય છે અચક્ષુ દર્શન વાળા, કે જ્યાં સાધારણ વનસ્પતિકાય વાળા જીવો બેઠેલા છે સાથે. એના હિસાબે આ રીતે આપણે જોયું દર્શન માર્ગણાનું અલ્પબહુત્વ, જેની અંદર આમ છે. પછી હવે નેક્સ્ટ લેશ્યા માર્ગણા સ્ટાર્ટ કરવાની છે. એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. પહેલા હાથ જોડીને ગ્રહણ કરશો. પચ્છાણું પુવ્વી લેસા થોવા દો સંખણંત દો અહિયા અભવિયર થોવણંતા સાસણ થોવો વસમ શંખા. આ ગાથાની અંદર પચ્છાણું પુવી લેસા આનાથી સ્ટાર્ટ કર્યું છે. એટલે કે લેસા એટલે લેશ્યા. તો લેશ્યા માર્ગણાની અંદર અલ્પબહુત્વ અહીંયા બતાવે છે કઈ રીતનું હોય છે તે. એના માટે અહીંયા શું બતાવ્યું, પચ્છાણું પુવી, પશ્ચાનું પૂર્વી એટલે કે પાછળથી આગળ સુધી લેવાનું એ રીતે. એટલે કે લાસ્ટ જે લેશ્યા છે એને વિશે પહેલા કહીએ છીએ એ રીતે સમજવાનું, ડિસેન્ડિંગ ઓર્ડરમાં. એમ એ રીતે લેશ્યા માર્ગણાનું અલ્પબહુત્વ બતાવ્યું છે એ ક્રમ માઇન્ડમાં રાખીને. તો એ ક્રમ મુજબ પહેલું કોણ આવે, તો છઠ્ઠી લેશ્યા પહેલી આવે એટલે કે શુક્લ લેશ્યા. તો શુક્લ લેશ્યા માટે અહીંયા બતાવે છે થોવા એટલે કે સૌથી ઓછા હોય છે શુક્લ લેશ્યા, છઠ્ઠી લેશ્યા વાળા. પછી દો શંખ એટલે કે 2 જણ જે છે, 2 લેશ્યાઓ, 5મી અને 4થી, એ સંખ્યાથી બતાવે છે પ્રિવિયસ કરતા. એટલે કે શુક્લ લેશ્યા કરતા સંખ્યાત ગુણા વધારે પદ્મ લેશ્યા વાળા, પદ્મ લેશ્યા વાળા કરતા સંખ્યાત ગુણા વધારે તેજો લેશ્યા વાળા. એ રીતે અહીંયા બતાવ્યું દો શંખથી. પછી અનંત કોના માટે, તો ત્રીજી લેશ્યા માટે. ચોથી અહીંયા કઈ હતી, તેજો લેશ્યા. ત્રીજી કોણ છે, કાપોત લેશ્યા. તેજો લેશ્યા વાળા જીવો કરતા કાપોત લેશ્યા વાળા જીવો કેટલા છે, તો અનંત. અહીંયા સંધિ થઈને અનો લોપ થઈ ગયું છે, અનંત વર્ડ હતું તો અનંતા છે. એટલે કે અનંત ગુણા છે કાપોત લેશ્યા વાળા કોના કરતા, તો તેજો લેશ્યા વાળા કરતા. પછી દો અહિયા એટલે કે બાકીની જે 2 બચી ગઈ છે, સેકન્ડ અને ફર્સ્ટ લેશ્યા વાળા જે છે જીવો, તે બંને કેવા છે, તો અહિયા. અહિયા એટલે આપણે આગળ જોયું છે શું છે, વિશેષાધિક, ડબલ ટ્રિપલ વગેરે નથી. અસંખ્યાત ગુણ, સંખ્યાત ગુણ એ રીતે નથી, અનંત ગુણા પણ નથી, પણ અહિયા એટલે કે વિશેષ અધિક કહ્યું છે. એટલે કાપોત લેશ્યા વાળા કરતા વિશેષ અધિક હોય છે નીલ લેશ્યા વાળા, અને નીલ લેશ્યા વાળા કરતા વિશેષ અધિક હોય છે કૃષ્ણ લેશ્યા પહેલી લેશ્યા વાળા. એ રીતે અહીંયા પશ્ચાનું પૂર્વી ક્રમથી લેશ્યા માર્ગણાની અંદરનું અલ્પબહુત્વ બતાવ્યું છે. પછી અહીંયા નેક્સ્ટ અભવિયર થોવણંતા. અહીંયા શું બતાવ્યું,
નેક્સ્ટ માર્ગણાને વિશે બતાવ્યું. ભવ્ય માર્ગણા એનામાં અભવી અને ઈયર આ બે વર્ડ્સની સંધિ થઈને અભવ્યર બન્યું છે. અભવ્ય એટલે અભવ્ય જીવો, એમના માટે થોવ એટલે કે થોડા બતાવ્યા. ઈયર એટલે કે અભવીને છોડીને બાકીના, તો બાકી કોણ છે? તો ભવ્ય જીવો. ભવ્ય જીવોને માટે બતાવ્યું અનંતા. અહીંયા અનોલોપ થઈ ગયું છે, એટલે કે અભવી જીવો સૌથી થોડા હોય છે. સૌથી થોડા એટલે 2 જ જણ છે આ માર્ગણાની અંદર. ભવ્ય માર્ગણાની અંદર માત્ર 2 ઉત્તર માર્ગણા છે, અભવી અને ભવી. એમાંથી અભવીઓ છે તે ઓછા હોય છે, સૌથી ઓછા મિનિમમ, એ સૌથી ઓછા છે. અને ભવ્ય જીવો અનંત ગુણા વધારે છે અભવી જીવો કરતા. એ રીતે અહીંયા બતાવ્યું. પછી સાસણ થોવો વસમ સંખા. અહીંયા સાસણ એટલે સાસવદન સમ્યક. અહીંયા સમ્યક્ત્વ માર્ગણા સ્ટાર્ટ કરી છે. તો સાસ્વાદન સમકિતી જીવો માટે બતાવ્યું થોવ. થોવ એટલે કે થોડા, સૌથી થોડા. સમ્યક્ત્વ માર્ગણાની અંદર કેટલા છે ઉત્તર માર્ગણાઓ? તો 6. એનામાંથી સૌથી ઓછા હોય છે સાસ્વાદન સમ્યક્ત્વ માર્ગણા વાળા. પછી થોવો વસમ સંખા, આની અંદર સંધિ થઈ ગઈ છે થોવ ઉવસમ સંખા. એ રીતે હતું. તો થોવ પછી વસમ એટલે કે કોણ? તો ઉપશમ સમકિત વાળા જીવો. તો ઉપશમ સમકિત વાળા જે જીવ છે, ઉપશમ સમકિત માર્ગણા વાળા, એમના માટે બતાવ્યું સંખ્યાત ગુણા. એટલે અહીંયા જે બતાવ્યું છે ઉવસમ સંખા, એટલે કે ઉપશમ સમકિત વાળા જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે સાસ્વાદન સમકિત વાળા જીવો કરતા. એટલું બતાવ્યું છે. હવે આની અંદર નેક્સ્ટ ગાથા છે, એમાં કન્ટિન્યુએશન છે. હા, તો આ ગાથા ગ્રહણ કરશો હાથ જોડીને. મીસા સંખા વેયગ અસંખ ગુણ ખય્ય મિચ્છ દુ અનંતા સન્નિયર થોવણંતા ણહાર થોવેયર અસંખા. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે કન્ટિન્યુએશન કર્યું છે સમ્યક્ત્વ માર્ગણાનું. તો અહીંયા જે સ્ટાર્ટ કરેલી હતી સમ્યક્ત્વ માર્ગણાની, એની કન્ટિન્યુએશન અહીંયા કરે છે. શું બતાવ્યું અહીંયા? સાસ્વાદન સમ્યક્ત્વ વાળા સૌથી ઓછા હોય છે, એના કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે ઉપશમ સમકિત વાળા. પછી અહીંયા બતાવે છે મીસા સંખા, એટલે કે મિશ્ર સમ્યક્ત્વ વાળા જે છે, મિશ્ર દૃષ્ટિ ત્રીજા ગુણ સ્થાનક વાળા, તેઓ સંખ્યાત ગુણા વધારે હોય છે. કોના કરતા? તો ઉપશમ સમકિત વાળા કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે મિશ્ર દૃષ્ટિ અથવા તો મિશ્ર સમ્યક્ત વાળા. પછી વેયગ અસંખ ગુણ. વેયગ એટલે વેદક સમ્યક્ત. વેદક સમ્યક્ત એટલે કોણ? તો ક્ષપશમ સમકિત. ક્ષપશમ સમકિત વાળા જે છે તેઓ અસંખ્યાત ગુણા વધારે હોય છે મિશ્ર સમ્યક્ત વાળા કરતા. એ રીતે બતાવ્યું. પછી ખય્ય મિચ્છ દુ અનંતા. ખય્ય એટલે કે ક્ષાયિક સમકિત વાળા, મિચ્છ એટલે કે મિથ્યાત્વ વાળા, દુ એટલે કે 2. તો આ 2 જણ જે છે તે બંને કેવા છે? તો અનંત ગુણા છે પ્રિવિયસ કરતા. એટલે અહીંયા કોણ હતું? ક્ષપશમ સમકિત. ક્ષપશમ સમકિત વાળા કરતા અનંત ગુણા વધારે હોય છે ક્ષાયિક સમકિત વાળા. પછી ક્ષાયિક સમકિત વાળા કરતા અનંત ગુણા વધારે હોય છે મિથ્યાત્વ વાળા કે મિથ્યાત્વી જીવો. એ રીતે અહીંયા બતાવ્યું. પછી આગળ નેક્સ્ટ માર્ગણા અહીંયા સ્ટાર્ટ કરે છે. સન્નિયર થોવણંતા ણહાર થોવેયર અસંખા. એ પણ નેક્સ્ટ માર્ગણા છે. આની અંદર શું બતાવ્યું? આમાં સંધિ થયેલી છે સન્નિ ઈયર, એ છે એટલે કે સંજ્ઞી માર્ગણા છે. એની અંદર 2 ઉત્તર માર્ગણાઓ છે, સંજ્ઞી ને અસંજ્ઞી. એમાંથી સંજ્ઞી જીવોને માટે બતાવ્યું થોવ, એટલે કે થોડા હોય છે સંજ્ઞી જીવો. ઈયર એટલે કે બાકીના કોણ? તો અસંજ્ઞી જીવો. તો અસંજ્ઞી જીવો કેટલા હોય છે? તો સંજ્ઞી જીવો કરતા અનંતા હોય છે. અહીંયા સંધિ થઈને અનુલોપ થયેલો છે અનંતાનો. આ રીતે બતાવ્યું. સંજ્ઞી જીવો થોડા અને અસંજ્ઞી જીવો અનંત ગુણા સંજ્ઞી કરતા. પછી અહીંયા પાછી સંધિ થઈ છે એટલે અણહાર છે. અણહાર એટલે કે આહારી માર્ગણાની અંદર જે અનાહારી જીવો છે તેમના માટે અહીંયા બતાવ્યું છે. પહેલા તો આહારી માર્ગણાની અંદર ટોટલ ઉત્તર માર્ગણા કેટલી છે? તો 2. કઈ? તો આહારી અને અનાહારી. એનામાંથી અણહાર એટલે કે અનાહારી માર્ગણા વાળા જીવો તે કેટલા છે? તો થોવ એટલે કે થોડા. બંનેમાંથી ઓછા કોણ છે? તો અનાહારી જીવો. પછી અહીંયા પાછું સંધિ થઈને ઈયર જે હતું એ અહીંયા સંધિ થઈને થોવેયર બની ગયું છે. થોવ પ્લસ ઈયર.
ઈયર એટલે કોણ? તો બાકીના કોણ છે? તો અહીંયા આણારી બતાવ્યા, તો બાકી કોણ બચી ગયું? આહારી. તો એ આહારી માટે બતાવ્યું અસંખા. એટલે આહારી માર્ગણાની અંદર અણાહારી જીવો સૌથી ઓછા હોય છે અને એ અણાહારી જીવો કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે આહારી જીવો. આ રીતે અહીંયા બતાવ્યું અને અહીંયા આ ગાથા સુધી અલ્પબૌત્વ દ્વાર કમ્પ્લીટ થયો છે. એક ગાથા રિલેટેડ અહીંયા દ્વાર કમ્પ્લીટ થયો, પણ આને જાણવાનું હજી આપણું બાકી છે. આ ગાથાઓ વિશે જે છે, લેશ્યા માર્ગણા વિશે અલ્પબૌત્વ, પછી આ બધા માર્ગણા વિશે અલ્પબૌત્વ છે. હવે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કન્ટિન્યુ કરશું અવસરે. આજના માટે આટલું આપણે રાખીએ છીએ. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ ક્વેશ્ચન છે? ઓકે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.